સમાચારોની શરૂઆત કરીએ। દેશના આતંકી નેટવર્કનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। અબ્દુલ્લા નામનો હેન્ડલર નેટવર્ક ચલાવતો હતો। આતંકીઓ ઝેરી ગેસ બનાવતા શીખ્યા હતા તેવું પણ અત્યારે જાણવા મળ્યું છે। કાશ્મીરમાં તેમના દ્વારા AK-47 ચલાવવાની ટ્રેનિંગ પણ લેવામાં આવી હતી। હેન્ડલરે 3 લાખ રૂપિયા આપેલા, જેનાથી ગાડી અને બાઇક તેમના દ્વારા ખરીદવામાં આવી હતી। મુખ્ય આતંકી પાસેથી 43 જેટલા જેહાદી પુસ્તકો પણ મળી આવ્યા છે। ઉપરાંત પીડીએફઓ પણ તેની પાસેથી બરામદ કરવામાં આવી છે। દેશના આતંકી નેટવર્કનો આ ચોંકાવનારો પર્દાફાશ છે, મોટો ખુલાસો છે। અબ્દુલ્લા નામનો હેન્ડલર એ આખું જ આ નેટવર્ક ચલાવતો હતો। આતંકીઓ એ ઝેરી ગેસ બનાવતા પણ શીખ્યા હતા। કાશ્મીરની અંદર તેમના દ્વારા AK-47 ચલાવવા માટેની ટ્રેનિંગ પણ લીધી હતી। મહેસાણામાંથી ઝડપાયેલા 8 આતંકીઓ મામલે સરકારી વકીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। કડી કોર્ટે આ કેસના 5 મુખ્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તપાસમાં ખુલાસો એવો થયો છે કે આતંકીઓએ નંદાસણ બ્રિજ નીચે હુમલાનું કાવતરું ઘડ્યું હતું। તેઓ કાશ્મીરમાં AK-47 તેમજ પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે। આ આતંકી મોડ્યુલનું વડોદરા કનેક્શન પણ સામે આવતા હવે ત્યાં પણ તપાસ તેજ કરાઈ છે। આ સાથે જ તેઓ કયા હેતુથી આ ઝેરી ગેસ બનાવી રહ્યા હતા એ દિશામાં પણ અત્યારે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પૂછપરછ પણ કરી રહી છે। મહત્વના મુખ્ય મુદ્દાઓ હતા કે જેમાં આરોપી નંબર 1 અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ગગા આ બંને જણા જમ્મુ કાશ્મીરમાં જઈ અને AK-47 અને પિસ્તોલ ચલાવવાની એ લોકોએ ટ્રેનિંગ લીધેલી અને એ ટ્રેનિંગ જે જગ્યાએ લીધેલી એની તપાસ કરવાની બાકી છે। બીજું, બરોડા મુકામે આરોપી ગયેલા એ બરોડા મુકામે જે ચર્ચા વિચારણા થઈ છે ATS આતંકીઓ દ્વારા એ જગ્યાની તપાસ કરવાની બાકી છે। બીજા નંબરની અંદર જે સાહિત્ય મટીરિયલ પકડેલું છે એ વધુ સાહિત્ય મટીરિયલ પકડવા માટે અને કબજે કરવા માટે પણ પાછું વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે। અને આરોપીઓ દ્વારા કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્પાદન કરેલું, એ ગેસ કયા હેતુથી ઉત્પાદન કરેલું છે, આ બધા કારણોસર 21 મુદ્દાના કારણે 5 આરોપીઓને વધુ 7 દિવસના રિમાન્ડ જે તારીખ 24/7/2026ના રોજ સુધીના આપવામાં આવેલા છે। અને બાકીના 3 આરોપીઓને જે પ્રોડક્શન રજૂ કર્યું છે એમના રિમાન્ડની માંગણી કરેલી નથી, પરંતુ પ્રોડક્શન રજૂ કરેલું છે, એમને નામદાર કોર્ટે કસ્ટડીમાં મોકલી આપેલા છે। અને હવે જોઈએ મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે। તપાસમાં IED બ્લાસ્ટ અને પ્રો જેહાદી નેટવર્કના ચોંકાવનારા ખુલાસા સામે આવે છે। ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આરોપીઓની ધરપકડ કરીને મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે। આ સાથે છેલ્લા 15 દિવસમાં કુલ 13 આરોપીઓને ઝડપ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વર્ષ 2023થી IED બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા। ગન પાવડર સહિતની સામગ્રી મંગાવી નિર્જન વિસ્તારોમાં 7 થી 8 વખત પરીક્ષણ કર્યું હોવાનું સામે આવ્યું હોવાનું એટીએસે જણાવ્યું છે। આરોપીઓના મોબાઈલમાંથી પ્રો જેહાદી સાહિત્ય, બોમ્બ બનાવવાની PDF અને જૈશે મોહમ્મદ સાથે જોડાયેલી સામગ્રી પણ મળી આવી છે। હાલ તમામ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને સમગ્ર નેટવર્ક ફંડિંગ તેમજ અન્ય કડીઓ અંગે એટીએસે તપાસ હાથ ધરી છે। હાલમાં તમામ 5 આરોપીઓના 8 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। રાજકોટ ગાંધીનગર સાયબર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓનો ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેની શોધ દેશના 18 રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવતી હતી। આ ગેંગ એટલી સાતીર હતી કે તેઓ સામાન્ય બેંક એકાઉન્ટને બદલે પેટીએમના મર્ચન્ટ IDનો સહારો લીધો હતો। આ ઠગે પેટીએમના કેટલાક શંકાસ્પદ એજન્ટો લાખો રૂપિયાનો લાંચ આપીને 38 જેટલા મર્ચન્ટ ID એક્ટિવ કરાવ્યા હતા, જેથી ફ્રોડના રકમ હોવા છતાં તેમનું મુખ્ય બેંક એકાઉન્ટ ક્યારેય સીઝ ન થઈ। ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એનાલિસિસની ટીમ આ ગેંગને સકંજા તોડીને એક સાથે 54 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। જોકે હજુ આ તપાસનો વ્યાપ વધતા આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા માથાઓ નામ સામે આવી તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ આવે છે। આ આંતરરાષ્ટ્રીય ગેંગના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે અને તેમાં કોણ કોણ સામેલ છે તે અંગે આગામી દિવસમાં પોલીસ સ્પષ્ટતા કરશે। સુરતમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે સુરત ઇકોસેલ પોલીસે મુંબઈના મહિલા IPSના પતિની ધરપકડ કરી છે। સુરતના કાપડ વેપારીની દાદરમાં સરકારી ફ્લેટ આપવાના બહાને રૂપિયા 2.15 કરોડની ઠગાઈ કરનાર આરોપીની
ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી બીજું કોઈ નહીં પણ મુંબઈમાં ફરજ બજાવતા એક મહિલા IPS અધિકારીનો પતિ હોવાનું સામે આવ્યું છે, જેનું નામ પુરુષોત્તમ ચૌહાણ છે। આરોપીએ પોતાની પત્નીનો હોદ્દાનો અને ભગનો ઉપયોગ કરીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારબાદ સરકારી કોટામાંથી મુંબઈના દાદર વિસ્તારમાં ફ્લેટ આપવાની દેવાની લાલચ આપી વેપારી પાસેથી લાખો કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા। લાંબા સમય સુધી ફ્લેટ ન મળતા વેપારી તપાસ શરૂ કરતા તે પોતે છોતરા હોવાનું માલુમ પડ્યું હતું। પૈસા ક્યાં વાપર્યા, કેવી રીતે વાપર્યા, કેવી રીતના અન્ય લોકોને ફસાવે છે કે તે અંગે હાલ ઇકોશેર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફ્રૂટ પોઈઝનિંગની અસર થતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાતા ચકચાર। વિદ્યાલયમાં બપોરનું ભોજન લીધા બાદ અનેક વિદ્યાર્થીઓને અચાનક પેટમાં દુખાવો અને ઉલટી અને ગભરામણ જેવી તકલીફો શરૂ થઈ હતી। એક પછી એક વિદ્યાર્થીઓની તબિયત બગડતા શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી 70થી વધુ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તબીબોએ તેઓની દેખરેખ સારવાર આપવામાં આવી રહી છે। હાલ મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાને પગલે વિદ્યાલયમાં પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને શિક્ષણ વિભાગે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। ફૂડ પોઈઝનિંગના અસર જે રિપોર્ટ છે, રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને અસર થઈ છે, તેઓના વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। ભાવનગર શહેરમાં ચાલતી ડમી શાળાઓને લઈને ભાવનગરના NSUA દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી સંસ્થાઓ અને કોચિંગ ક્લાસમાં ડમી શાળાઓ ચાલતી હોવાના ગંભીર આક્ષેપ છે તે NSUA દ્વારા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, માત્ર બોર્ડના નિયમો પૂરા કરવા માટે થઈને ચોપડે હાજરી દેખાડવામાં આવી રહી હોવાનો પણ NSUA દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં ક્લાસમાં અભ્યાસ કરતા ભણતર માટે શાળાઓ દ્વારા એડમિશન જે છે તે આપવામાં આવી રહ્યું છે ને તેના દ્વારા આખો દિવસ કોચિંગ ક્લાસ છે તે ચલાવવામાં આવી રહ્યા છે અને કોચિંગ ક્લાસના નામે વિદ્યાર્થીઓને છે તે બેસાડવામાં આવી રહ્યા છે। ડમી સ્કૂલોના નામે વાલીઓ પાસેથી મસમોટી ફી છે તે વસૂલવામાં આવી રહી છે। આ ઉપરાંત LC અને વહીવટી પ્રક્રિયાના બહાને પણ રૂપિયા પડાવતા હોવાનો NSUAએ દાવો કર્યો છે। ભાવનગર શહેરની ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સહિતની જે શંકાના દાયરાઓમાં આવતી તમામ સંસ્થાઓ છે તે સંસ્થાઓ સામે તટસ્થ તપાસની માંગ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત DEO અને રાજ્ય શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે કે ખાસ પ્રકારની તપાસની સમિતિની રચના કરવામાં આવે અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવે। વાલીઓ પાસેથી શિક્ષણના નામે ઉઘાડી લૂંટ છે તે ચલાવવામાં આવી રહી છે, જેને લઈને NSUA છે તે મેદાને પડ્યું છે અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા માટે થઈને રજૂઆત છે તે કરવામાં આવી છે। સુરતના ડેલાડવા વિસ્તારની એક ખાનગી સ્કૂલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે। સુરતના ડેલાડવા ગામમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની સ્થિતિ પાછળ એક મોટો ખુલાસો સામે આવ્યો છે। અહીં એક ખાનગી સ્કૂલ દ્વારા નિયમો નેવે મૂકી મુખ્ય ખાડી પર જ પાક્કું કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે સ્કૂલ પ્રશાસને ખાડીને ઉપરથી સંપૂર્ણ રીતે ઢાંકી દીધી છે અને આ વિસ્તારનો ઉપયોગ સ્કૂલ બસના પાર્કિંગ અને બાળકોના રમવાના મેદાન તરીકે કરવામાં આવી રહ્યો છે। સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય ગરસિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં સ્કૂલના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ બાળકોની સુરક્ષાના નામે માત્ર બોક્સ કલ્વર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે આ કોન્ક્રીટના માળખાના કારણે ખાડીનો કુદરતી પ્રવાહમાં સંપૂર્ણ રીતે અવરોધ થયો છે। નિયમ મુજબ પાણીના પ્રવાહમાં અવરોધ ન આવવો જોઈએ, પરંતુ અહીં તો ખાડીને સાંકડી કરી દેવામાં આવતા ચોમાસાના પાણી બેક મારે છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે ધ્યાને આવતા તમામ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। સુરતમાં નાસિરનગરમાં કથિત ડિમોલેશનનો મામલો મહાનગરપાલિકા તરફથી હવે અસરગ્રસ્તોને ઘર આપવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે।
નાસિરનગરમાં થયેલા ડિમોલેશન બાદ પીડિતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટના કડક વલણ અને અસરગ્રસ્તોની રીટ પિટિશનના પગલે પાલિકા તંત્ર દોડતું થયું છે. પાલિકા દ્વારા શહેરભરમાં ખાલી પડેલા આવાસોનો સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં ગોટાલાવાડીમાં 130 અને અલટાણમાં 260 જેટલા ઘરો ખાલી હોવાનું સામે આવ્યું છે. આ મકાનો અસરગ્રસ્તોને ફાળવી શકાય કે નહીં તે અંગેની ફાઇલ તૈયાર કરી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે કમિશનર સમક્ષ રજૂ કરી દીધી છે. આગામી 20 જુલાઈએ હાઈકોર્ટમાં વૈકલ્પિક આવાસ બાબતે જવાબ રજૂ કરવાનો હોવાથી સુનાવણી પૂર્વે જ તંત્રએ પ્રક્રિયાને આખરી ઓપ આપીવાની કયાવત તેજ કરી છે. નાસિરનગરના અસરગ્રસ્તો ઘરના બદલામાં ઘર જ માંગી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં શું ચુકાદો આવે છે તેની પર સૌ કોઈની નજર છે. મહેસાણા મનપાના 5 લાખના બજેટ સામે રૂપિયા 12 લાખનો વિવિધ પ્રોગ્રામોમાં ભોજન અને ચા નાસ્તો અધિકારીઓ કરી ગયા તેનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મહેસાણા મનપાએ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરતા વિવાદમાં સપડાય છે. મહેસાણાના અધિકારીઓ 5 લાખના બજેટ સામે 12 લાખનો તોતી ચા નાસ્તો ભોજન ઝાપટી ગયા, જેનું ગીતાંજલિ કેટરર્સ અને સપ્લાય એજન્સીનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, નક્કી કરેલા બજેટ કરતાં વધુ ખર્ચ થઈ ગયો હોવા છતાં ન માત્ર બિલ પાસ કરવામાં આવ્યું, પરંતુ એ જ ગીતાંજલિ એજન્સીને વધુ 1 વર્ષનું એક્સટેન્શન જે છે આપી દેવામાં આવ્યું છે, જેને લઈને ભ્રષ્ટાચારની ગંધ આવતા અનેક સવાલો ઊભા થયા છે કે આખરે નિયમો નેવે મૂકીને ગીતાંજલિ એજન્સી પર આટલી મહેરબાની કેમ? ત્યારે હવે ગીતાંજલિ ડેકોરેટર્સ અને સપ્લાયરના બિલોની તપાસની માંગ ઉઠી છે. જો સત્યતા બહાર લાવવા માટે આ તમામ માંગ જે છે તે ઊભી થઈ છે. નિયમોને નેવે મૂકીને ગીતાંજલિ ડેકોરેટર્સને વધુ 1 વર્ષનું એક્સટેન્શન પણ આપી દેવામાં આવ્યું. આ પ્રજાના પૈસાનો ધુમાડો કરતા અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. અર્બન ચેલેન્જ ફંડ હેઠળ રાજ્ય સરકારે અમદાવાદના 6 મેગા પ્રોજેક્ટ માટે 2719 કરોડના ફંડની ફાળવણીને મંજૂરી આપી છે. શહેરના વિવિધ પ્રોજેક્ટના વિકાસ માટે રાજ્ય સરકારે કરોડોનું ફંડ ફાળવ્યું છે. આ ફાળવણીમાં સૌથી વધુ 1694 કરોડ શહેરના વર્ષો જૂના ગટર નેટવર્કના પુનર્વસન અને આધુનિકરણ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં આધુનિક સ્લજ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે 480 કરોડ, સ્માર્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે 331.3 કરોડ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે 215 કરોડ ફાળવવામાં આવ્યા છે. જાહેર પરિવહનને વધુ સરળ અને એકીકૃત બનાવવા માટે AMTS, BRTS અને મેટ્રોમાં કોમન મોબિલિટી કાર્ડની સુવિધા પણ અમલમાં આવશે, જેના કારણે મુસાફરો એક જ કાર્ડથી 3 પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે આ ફંડને મંજૂરી આપતા અમદાવાદ શહેરની મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવી વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો આવશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. મોરબી જિલ્લામાં ભાજપને ભારે ફટકો પડ્યો છે. ટંકારામાં વિવિધ ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા. મોરબી જિલ્લા ભાજપને ટંકારા તાલુકામાં રાજકીય ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો ટંકારા ભાજપના પૂર્વ તાલુકા અધ્યક્ષ નથુ કડીવાર, પ્રમુખ લાલજી દેત્રોજા અને તાલુકા કોષાધ્યક્ષ ઉમેશ ગોયલ સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. ભાજપ છોડનારા આગેવાનોનું કહેવું છે કે ખેડૂત પ્રશ્નો, ટિકિટ વહેંચણી, અસંતોષ તેમજ સંગઠનલક્ષી કામગીરીથી નારાજગીના કારણે તેઓ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ટિકિટ વહેંચણી, ખેડૂતોના પ્રશ્નોને લઈ અને ઘણા લાંબા સમયથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ હતા અને તેને લઈને તેઓ આજે કોંગ્રેસમાં જોડાયા. ભાવનગર શહેરના બહુમાળી ભવનની આવેલી સરકારી કચેરીમાં ફરી એક વખત ગાબડું પડતા કર્મચારીઓ છે તેના માથેથી જે તે ઘાટ ટળી છે. ભાવનગર શહેરના બહુમાળી ભવનની સરકારી કચેરીમાં ફરી એક વખત છત ઉપરથી ગાબડું પડવાની ઘટના છે તે સામે આવી છે. નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં જ્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે છત ઉપરથી ગાબડું છે તે પડ્યું હતું. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બહુમાળી ભવનની સરકારી કચેરીમાંથી સામે આવતી હોય છે. બહુમાળી ભવનમાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો છે તે આવતા હોય છે, ત્યારે બહુમાળી ભવનની કચેરીમાં અનેક જે વિભાગો આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે તેના જીવને પણ જોખમ છે તે ઊભું થઈ રહ્યું છે. ચારે તરફથી જર્જરિત બનેલી બહુમાળી ભવનમાં પ્રશાસન દ્વારા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર છે તે બહુમાળી ભવન ખાતે
કચેરીઓમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી હોય છે અને જે અરજદારો જે છે તેમને પણ જીવનું જોખમ છે તે તોળાઈ રહ્યું છે. ચારે તરફથી જર્જરિત બની ગયેલી બહુમાળી ભવનની બિલ્ડિંગમાં પ્રશાસન છે તે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જામનગરને સ્વચ્છ અને સ્માર્ટ સિટી બનાવવાના દાવા વચ્ચે એક એવો ખુલાસો સામે આવ્યો છે કે શહેરમાં મનપાની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરે છે. શહેરનું ગંદુ પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર જ દરિયામાં છોડવામાં આવતું હોવાનો મુદ્દો હવે જીપીસીબી સુધી પહોંચ્યો છે. જો ગંદુ પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર દરિયામાં છોડવામાં આવે તો તેની અસર માત્ર દરિયા સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ પર પડે છે. જામનગર શહેરમાંથી નીકળતું ગંદુ પાણી જ યોગ્ય ટ્રીટમેન્ટ વગર દરિયામાં પહોંચી રહ્યું હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જામનગર જીપીસીબીની તપાસમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીમાં ખામીઓ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પર્યાવરણના નિયમોનું પાલન કરાવતી સરકારી એજન્સીને જ મહાનગરપાલિકાને નોટિસ આપવી પડે તે પોતે જ અનેક સવાલો ઊભા કરી શકે છે. શહેરમાંથી દરરોજ લાખો લીટર ગંદુ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે, પરંતુ પ્લાન્ટમાં ચાલી રહેલા મેન્ટેનન્સ અને કામગીરીની ખામીઓને કારણે સમગ્ર ગંદા પાણીનું અસરકારક શુદ્ધિકરણ થઈ રહ્યું નથી. પરિણામે ટ્રીટમેન્ટ વગરનું અથવા અપૂર્ણ રીતે શુદ્ધ થયેલું પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. જામનગર જીપીસીબીની ટીમે સ્થળ પર તપાસ કરી પાણીના નમૂનાઓ લીધા અને તેમાં સામે આવેલી વિસંગતતાઓ બાદ મહાનગરપાલિકાને કારણદર્શક નોટિસ ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા માત્ર કાગળ પર જ જવાબ આપીને સંતોષ માને છે કે પછી ખરેખર એવી કાર્યવાહી કરે છે કે જેથી શહેરનું ગંદુ પાણી દરિયામાં પહોંચતા પહેલાં સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ શકે. કારણ કે અહીં સવાલ માત્ર નોટિસનો નથી, સવાલ પર જામનગરના પર્યાવરણ, દરિયાની સુરક્ષા અને જવાબદારીનો છે. મોરબી જિલ્લામાં વીજપોલના વળતર બાબતે પાર્ટ 3ની શરૂઆત થઈ છે અને આજે 30 જેટલા ખેડૂતો પ્રતિક ધરણા પર બેઠા. મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનના ત્રીજા પાર્ટનો આજથી પ્રારંભ થયો છે. આ તબક્કા હેઠળ ઉપવાસ છાવણીમાં પ્રતિક ઉપવાસ અને પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આંદોલનમાં હળવદ તાલુકાના નવા દેવળિયા, જૂના દેવળિયા અને ગોકુળિયા ગામના ખેડૂતો સહિત વિવિધ ગામોના ખેડૂતો જોડાયા હતા. ઉપવાસ છાવણીમાં 30થી વધુ ખેડૂતો પ્રતિક ધરણા પર બેસી સરકાર સમક્ષ પોતાની માંગણી ઉઠાવી હતી. જેતપર ઉપવાસ છાવણીમાં દરરોજ વિવિધ ગામોના ખેડૂતો, આગેવાનો, સમાજના લોકો પહોંચી આંદોલનને સમર્થન આપી રહ્યા છે. વીજપોલના વળતર બાબતે સરકારે જાહેર કરેલો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી ને તેને લઈને જ ખેડૂતો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મંચોટ ગામમાં ગેરકાયદેસર રીતે ખનિજ ખનન મુદ્દે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને ખાણ ખનિજ કચેરીએ અજ્ઞાન હાલતમાં પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જામનગરના ધ્રોલ તાલુકાના મંચોટ ગામના છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખનિજ ખનન અંગે ગામના એક વ્યક્તિએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં વિભાગ દ્વારા ખનિજ ચોરી રોકવા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કારણે ગેરકાયદેસર ખનન યથાવત ચાલુ હોવાનું સ્થાનિક વ્યક્તિએ સોઢાભાઈ વરુએ વધુમાં દાવો કર્યો છે કે ગેરકાયદે ખનિજ ખનનનો વિરોધ કરવા બદલ તેમને ખનિજ માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે. કેટલાક લોકોએ હથિયારો બતાવી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ અંગે સંબંધિત અધિકારીઓ અને પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં તેમને પૂરતું રક્ષણ કે કાર્યવાહી મળી નથી એવો દાવો કર્યો છે. તેમણે ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે તેઓ જામનગર સ્થિત ખાણ ખનિજ કચેરીએ પહોંચી અજ્ઞાન હાલતમાં પહોંચી કચેરીએ રજૂઆત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે ખાણ ખનિજ વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે હવે જોવાનું રહેશે. સરકારી તંત્રનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવા અને પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે તેમણે વિરોધના પ્રતિક રૂપે અર્થનગ્ન હાલતમાં ખાણ ખનિજ કચેરીએ પહોંચીને જવાબદાર અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. રથયાત્રા દરમિયાન કોર્પોરેશન અને પોલીસે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નિશ્ચિંતપણે પૂર્ણ થઈ છે. એની સાથે એક સ્વચ્છતાનો મેસેજ છે એ ગુજરાત પોલીસના જવાનો દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના આ જવાનોના કામને વિડીયો સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પોલીસના જવાનોની પ્રશંસા કરી અને તેમણે કહ્યું કે ગુજરાત પોલીસના જવાનો રથયાત્રામાં સફાઈ કરે છે. પોલીસે પણ આ સુંદર એક મેસેજ આપ્યો છે. નોકરીની સાથે સ્વચ્છતાનો પોલીસનો આ મેસેજ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. રથયાત્રાના આ સંપૂર્ણ રૂટ ઉપરથી પોલીસ અને કોર્પોરેશનની અલગ અલગ ટીમો દ્વારા અંદાજે 42 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો છે, જેનો યોગ્ય રીતે નિકાલ કરાયો.